હેલો મારા વાલા, કેમ છો બધા? મજામાં? સ્વાગત છે તમારું એક નવા વ્લોગમાં. તો આજે વ્લોગનો લગભગ 8મો દિવસ છે અને આપણે કુલદીપભાઈની ભણીને આવતા રહ્યા છીએ. નિધિબેન ને કુલદીપભાઈ જોઈએ આપણે આગળ વિડીયો ક્યાં બનાવવાનું થાય અમને વિચારશું. આપણે ખુશી, કેવું રહ્યો આજનો દિવસ ભણવાનો? મસ્ત. તારે? મસ્ત. હા, આજે તારે હિન્દી નું પેપર હતું. હિન્દીનું પેપર હતું, કેવું ગયું? મસ્ત નું 5 પ્રશ્ન હતા. વાહ. પહેલો પ્રશ્ન હતો બસ 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 કે ટિકિટ कौन दे? बस कौन चलाता है? ड्राइवर. મને ના મુન્ના નહીં દેશ પછી ભાઈ. સારું ગયું ને પેપર? જો યાર હવે આપણે આગળ મળી શું થાય ને. સારું હાલો હાલો, તો આપણે આગળ મળશું. તમારે શું હતું આજ? તમારે કાંઈ નથી હોતું. તો હાલો મિત્રો, પછી આપણે આગળ મળીએ. તો મિત્રો અત્યારે આપણે આવી ગયા અને આવી ગયા છે આપણા ભાઈબંધ. મિત્રો અત્યારે આપણે આવી ગયા છીએ જડેશ્વર મહાદેવ મંદિર. આ મંદિર રતન ટેકરી ઉપર આવેલું નથી, પણ અહીં વાંકાનેર સિટીમાં જ એક આવેલું છે. આપણે તમને દેખાડી. જો આ છે મહાદેવના મંદિર. આપણે આવી ગયા છીએ અને આ છે એમના દર્શન. સ્વયંભૂ પ્રગટ થયેલા છે આ મહાદેવ. અમે પણ દર્શન કરી લ્યો. તો મિત્રો અત્યારે આપણે અહીંયા આવી ગયા હતા. આપણા જયભાઈ પણ સાથે છે અને વિડીયોગ્રાફી કરી લીધી. હવે આપણે નીકળી છીએ. આ મહાદેવનું મંદિર એક બાપા હતા. એ આખા જ્યાંથી એમને નાનપણથી જ જડેશ્વર મહાદેવ મંદિરે જતા, પણ જ્યારે વૃદ્ધાવસ્થા આવી ત્યારે તેમનાથી ચાલી શકાતું નહોતું. એટલે એ એમને ભક્તિથી પ્રસન્ન થઈ અને મહાદેવ સ્વયંભૂ પ્રગટ થઈ ગયા હતા. અને અહીં જે કોઈ પણ મોટા જડેશ્વર ન જઈ શકે તે અહીં આવીને પણ દર્શન કરી શકે. અને અહીં આવજો અને દર્શન કરજો કે અને કોમેન્ટ કરજો કે તમે પહેલા ક્યારે આવેલા છો. જો આવેલા હોય તો કોમેન્ટ કરજો અને ન આવ્યા તો જરૂરથી અહીં દર્શન કરવા આવજો. તો મળીએ છીએ આપણે આગળ. તો મિત્રો આજનો વ્લોગ આપણે અહીં સુધી રાખીએ. વ્લોગ કેવો લાગ્યો જરૂરથી કોમેન્ટ કરજો, લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો. મળીએ છીએ નવા વ્લોગમાં. ત્યાં સુધી બધાને જય શ્રી રામ.